નમસ્કાર દર્શક મિત્રો, લોક સામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અમરેલી જિલ્લામાંથી પસાર થતી શેત્રુંજી નદીમાંથી રેતી ચોરી મોટે પાયે થઈ રહી હોય અને એસપી સંજય ખરાત, ડીવાયએસપી ચિરાગ દેસાઈ, ખાણ ખનિજ વિભાગ, ફોરેસ્ટ વિભાગ તથા રાજકીય લોકોના મેળાપીપણામાં રેતીની ચોરી લૂંટ થઈ રહ્યાની લોક ચર્ચા સાંભળી હતી, પણ આજે નજરે નિહાળ્યું છે। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને વિનંતી છે કે આઈપીએસ હસમુખ પટેલ સાહેબની અધ્યક્ષ સ્થાને તપાસ કમિટી રચના, સામેલ અધિકારીઓને તથા રાજકીય લોકો સામે નિયમો અનુસાર લોકહિતમાં કાર્યવાહી કરવા વિનંતી સહ માંગણી છે। ભાજપને અને અમરેલી જિલ્લા પંચાયતના સભ્ય એવા વિપુલ દુધાતે જણાવેલ છે। જી વિપુલભાઈ, આજે સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર તમે એક વિડીયો રેતી ચોરીનો વાયરલ કર્યો છે, શું કહેશો એ વિશે વાત કરો ને? હું વિપુલ કુમાર મુગનભાઈ દુધાત, સદસ્ય જિલ્લા પંચાયત અમરેલી, આજરોજ અમરેલીથી સાવરકુંડલા મુકામે જતો હોય ત્યારે ગોખર ગામવાળા ગામ પાસે શેત્રુંજીની અંદર રેતીના ટ્રેક્ટરોથી ખનીજ ચોરી થતી હોય, જે મેં સોશિયલ મીડિયાની અંદર વિડીયો અને મીડિયાના માધ્યમને આપેલ, ત્યારે આ ખનીજ ચોરીની અંદર આ જિલ્લાના એસપી સંજય ખરાત, ડીવાયએસપી ચિરાગ દેસાઈ, એલસીબી, ખાણ ખનિજ વિભાગ અને ફોરેસ્ટ વિભાગ તમામ અધિકારીઓ પોતાના અંગત આર્થિક લાભ માટે આ ખનીજ ચોરીની અંદર આંખ આડા કાન કરી અને ખનીજ ચોરી થવા દેતા હોય તેવું આજ દિન સુધી લોકચર્ચા દ્વારા સાંભળેલ હતું, પરંતુ આજે જે મેં નજરે જોયું ત્યાં ઉપરથી આપણને ખબર પડે છે કે સામાન્ય માણસોને આ રેતીમાં મળવું બહુ ખૂબ મુશ્કેલ છે। નાના અને આર્થિક રીતે નબળા લોકોને મકાન બનાવવાની અંદર પણ રેતી મળતી નથી, ત્યારે આ ખનીજ ચોરો આ અધિકારીઓની આડની અંદર બેફામ રેતી ચોરી કરી અને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। ત્યારે હું મુખ્યમંત્રી સાહેબને એટલી જ વિનંતી કરું કે નાના અને આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે, ગરીબ લોકો માટે આ શેત્રુંજીની અંદર તથા અન્ય જે અમરેલી જિલ્લાની અંદર નદીઓ પસાર થાય છે તેમાં બ્લોકની ફાળવણી કરવામાં આવે, જેથી લોકોને સરળતાથી રેતી પણ મળે અને આ ખનીજ ચોરી ન થાય અને રોયલ્ટીની ઇન્કમથી સરકારને આવક થાય અને જે આવકથી લોકોના વિકાસની અંદર રકમ કામ આવે એમાં, અને આ અધિકારીઓ જે સંડોવાયેલા હોય અને રાજકીય લોકો પણ જે સંડોવાયેલા હોય તેને નિયમોસરની કાર્યવાહી કરી હસમુખ પટેલ સાહેબ આઈપીએસની અધ્યક્ષતાની અંદર એક કમિટી રચી આની તટસ્થ તપાસ કરાવવા મારી વિનંતી સહ માંગણી છે। હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ।